નમસ્કાર બધા મારા વાલા મિત્રોને જો આપણે કોઈને મજાકમાં કીધું હોય કે તેલ લેવા જાતો કઈડામાં કઈજો થઈ જાય ને પણ આ ઘાણીવાળા ભાઈ આજે મને સવારમાં ફોન કર્યો કે તમારો ઘાણો પીલાઈ ગયો છે તો તમે વળતાઈથી હાલો તો તેલ લેતા જજો હવે આપણે ભાઈ કીધું એટલે તેલ લેવા તો જવું પડશે એટલે આપણે પહોંચી ગયા સીધા એની ઘાણીએ બીજા પહોંચ્યો તો બે ઘાણી શરૂ હતી એટલે આપણે પણ ફોટો પડવાનું મન થઈ ગયું પછી જે ખોળ ને તેલ હતું એ બધું આપણી ગાડીમાં ભરી અને એટલે પેક કરીને સીધા આપણે ઘર ભેગા જે મગફળીનું સિંગલ તમે જોયું આપણી વાડીની અંદર આપણે મગફળી પણ જોઈએ એટલે આટો મારવા માટે આવ્યા તો રસ્તામાં આપણે જતા હતા તો એક સરસ મજાની પીપર આવી પીપરનું પાંદડું ખૂબ કૂણું હતું અને આ જોઈને આપણે આપણું બાળપણ યાદ આવી ગયું પણ બાળપણ વખતે આ જ રમકડા હતા બીજા રમકડા તો આપણે કોઈ ભાડે નહોતા હવે પંપુર વગાડવાની ટ્રાય કરું છું તમે સાંભળો મોટા બસ બોલો પાદુક છે પાછા આપણી મગફળીનું ત્યારે બાળપણ છે બાળપણમાંથી યુવાનીમાં આવશે એટલે હુયા બેસે હુયા આવશે પછી એને નાની નાની શીંગો આવશે એટલે આપણે આની ઉપર ખૂબ જ માવજત અને કાળજી રાખ્યું તો તેલના ડબ્બા ભરાય નકર તેલ ઉગીને રહીશું આટો મારતો થઈ ગયા ભાઈબંધનો ફોન આવ્યો આજે મારો જન્મદિવસ છે એટલે હાજે આપણે ધમેલિયાને પાર્ટી રાખવાની છે એટલે હાજે આપણે ધમેલું ખાવાનું છે એટલે થોડા કાંટા મારી એટલે પેટ ખાલી થઈ જાય આજ પરબારું ખાવાનું છે એટલે થોડી મહેનત કરી લેવી છે એટલે ભૂખ લાગે ભૂખ ખાવાનું વધારે હાલે હવે આપણે આવી ગયા ભાઈબંધની પાર્ટીમાં પણ અહીંયા બળતણના ઠેકાણા નથી થોડો વરસાદ વરસી ગયો એટલે બધા બળતણ ભીના છે પણ ગામમાં લઈને આવ્યા છે આ કુવારી પણ લાવ્યા છે લાકડા ફાડવા માટે પણ હવે કુવારીનો હાથો સરખો નથી રાયુભાઈ હાથો બરાબર ફીટ ન કર્યો એટલે ધીરુભાઈ હવે કોસ્ટલીન મંડાણા છે પણ મગબાપના ફાટતા નથી અત્યારે કકડીના ભૂખે બહુ લાગી છે કારણ કે આખો દી પાર્ટીના હિસાબે વધારે બોલ કરાઈ ગયું છે અને હજી ત્યાં પાર્ટીના કાંઈ ઠેકાણા લાગતા નથી 11 વગાડી દે છે પણ મફતનું મૂક્યા વગર જવાનું તો નથી ભલે ભૂખ ભેગી ભૂખ બાકી આ દાબીને જવાનું છે આ તમે બધા જોઈ શકો છો બીજા બધા સમારવા માટે બેહી ગયા છે ધીરુભાઈ સુલો જગવા બેહી ગયા છે સુલો આજ લગભગ જગ્યા એમ તો લાગતું નથી પણ જગ્યો એટલે જગ્યો અને શક્તિભાઈ ને દિલીપભાઈ ને બધા અત્યારે બટાટા ડુંગળી ટમેટા બધું મળવા માટે બેહી ગયા છે આખરે સુલો જગી ગયો છે અને અમારું તો પેલું સડી ગયું છે અને હવે એવું લાગે કે ભૂખ્યા નહીં જવું પડે તો મિત્રો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો